તો મહીસાગરના લુણાવાડામાં વરસાદનું દે ધરાતન શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। દરકોલી દરવાજા આસ્થાના બજારમાં વરસાદી પાણી ભરાયા છે। માંડવી બજાર બસ સ્ટેન્ડ વિસ્તાર પાણી થયું છે। પાણીના નિકાલ માટે પાલિકાની ટીમ કામે લાગી છે। તો માંડવી બજાર બસ સ્ટેન્ડ વિસ્તારમાં પાણી થયું છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। મહીસાગરના લુણાવાડાના આ દ્રશ્યો છે। જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને જેને લઈને મધ્ય ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે લુણાવાડા નગરની વાત કરીએ તો લુણાવાડા નગરમાં મોડી રાતથી લઈને મુસળધાર વરસાદ છે તે વરસી રહ્યો છે। હાલ આપણે દ્રશ્યો છે તે લુણાવાડા નગરના બતાવવાનો પ્રયત્ન કરીશું। હાલ આ લુણાવાડા નગરના હાટડિયા બજાર વિસ્તાર છે કે જે હાલ અહીંયા ડીચનસામાં પાણી છે તે અહીંયા ભરાઈ ચૂક્યા છે। જે રીતે વરસાદ છે તે વરસી રહ્યો છે, જેને લઈને લુણાવાડા નગરના હાટડિયા બજાર, હુસેની ચોક, માંડવી બજાર સહિતના વિસ્તારોમાં ડીચનસામાં પાણી છે તે જોવા મળી રહ્યા છે। અહીંયાથી જે વાહન ચાલકો છે તે વાહન ચાલકો પણ પસાર થતા હોય છે, તો પાણીની અંદર ખૂબ પરેશાનીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। જે રીતે વરસાદ વરસી રહ્યો છે તે રીતે હાલ લુણાવાડા નગરની અંદર ખૂબ પાણી છે તે ભરાઈ ચૂક્યા છે અને જેને લઈને હાલ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશું। ફરી એક વખત આપને દ્રશ્યો છે તે બતાવીશું કે જે પ્રમાણે પાણી છે તે અહીંયા રોડ ઉપર છે ભરાઈ ગયા છે અને આ જે બાઇક સવાર છે તે બાઇક સવાર પાણીમાંથી પસાર થઈ અને અહીંયા નીકળી રહ્યા છે। જે પ્રમાણે બાઇક સવારને પણ મોટી મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો મોડી રાતથી લઈને વહેલી સવાર સુધીમાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ છે તે વરસી ચૂક્યો છે અને જેને લઈને હાલ તારાજીના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ભદ્રપાલસિંહ સોલંકી, જી મીડિયા, મહીસાગર।